મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ટ્રેક્ટર ખરીદવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે, જેમાં તમને 60,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે. મિત્રો, આમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. તે ઉપરાંત દરેક ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. તો મિત્રો, સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે iKheduत.gujarat.gov.in નામની વેબસાઇટને ઓપન કરી લેવાની છે, જેમાં તમને યોજનાઓનું એક કોલમ જોવા મળશે. એના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો જે iKheduતની તમામ યોજનાઓ છે એનું લિસ્ટ અહીંયા તમને જોવા મળશે, જેમાં આજે આપણે વાત કરીશું બાગાયતીની યોજનાઓ માટે. અહીં ક્લિક કરો તો આપ જે બ્લુ અક્ષરે લખેલ છે એ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરશું એટલે એક નવો જ વિન્ડો છે એ ઓપન થઈ જશે. મિત્રો, અહીં તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા તમને એક યોજના જોવા મળશે, જે ટ્રેક્ટર ખરીદવા માટે બાગાયતી યાંત્રિકીકરણની યોજના છે. તો અહીં મિત્રો તમને ટ્રેક્ટર 20 PTO HP એટલે કે હોર્સ પાવર સુધીનું ટ્રેક્ટર છે એ મળવાપાત્ર રહેશે. તો આના ઉપર આપણે ક્લિક કરી લઈએ. મિત્રો, અહીં તમે યોજના વિશે માહિતી મેળવશો તો એમાં તમામ જાતિઓને આ યોજનાનો લાભ મળે છે, જેમ કે અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ, ત્યાર પછી સામાન્ય જનરલ કેટેગરીમાં જે ખેડૂતો આવતા હોય એમને પણ લાભ મળશે. EWS, OBC આ તમામ કેટેગરીનો સમાવેશ આમાં થઈ જાય છે, તો એ તમે જોઈ શકો છો. હવે મિત્રો, આમાં જે ખર્ચના 50% અથવા તો વધુમાં વધુ 60 લાખ એટલે કે 60,000 રૂપિયા દર એકમ દીઠ તમને આપવામાં આવે છે. પૂર્વ મંજૂરીનો સમયગાળો છે 60 દિવસનો રાખવામાં આવેલો છે. એટલે કે મિત્રો, તમે આ ફોર્મ ભરો ત્યાર પછી તમારે ટ્રેક્ટર ખરીદવાનું નથી, પરંતુ પહેલાં જ્યારે ફોર્મ તમારું મંજૂર થાય ત્યાર પછી તમને કહેવામાં આવશે કે તમારે હવે ટ્રેક્ટર ખરીદી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે GST વાળા જે ડોક્યુમેન્ટ છે એ જમા કરાવવાના રહેશે અને ત્યાર પછી જ તમને આ સહાય મળવાપાત્ર રહેશે. વધુ માહિતી મેળવીએ તો કૃષિ ખાતા દ્વારા વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી તમારે ખરીદી કરવાની રહેશે. ખાતા દીઠ એક જ વખત આ યોજનાનો લાભ તમને મળવાપાત્ર રહેશે. વર્ષ 2024-25નો સંભવિત જે લક્ષ્યાંક છે એના માટે મિત્રો આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. અહીંયા કને લક્ષ્યાંક આપેલો નથી, એટલે તમે ફોર્મ છે એ ભરી દેજો. વહેલા તે પહેલાંના ધોરણે હોય તો પણ તમને આ યોજનાનો લાભ છે એ મળી શકે. આ યોજના તમને આજીવન એક જ વખત મળવાપાત્ર રહેશે. હવે મિત્રો વાત કરીશું કે આ યોજનાની અંદર તમારે ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો મિત્રો, ડોક્યુમેન્ટનું લિસ્ટ અહીંયા આપેલું છે, જેમાં જાતિનો દાખલો સક્ષમ અધિકારી દ્વારા ફક્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને જ લાગુ પડે છે. તો એ લોકો હોય તો જ આ દાખલો છે એ આપવાનો રહેશે, બાકી કોઈએ આપવાનો નથી. સક્ષમ અધિકારીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર, જો કોઈ દિવ્યાંગ વ્યક્તિ હોય તો એમને લાગુ પડશે. ત્યાર પછી મિત્રો જમીનની વિગત, જેમાં 7, 12 તથા 8 આની નકલ આપવાની રહેશે. આધાર કાર્ડની નકલ રહેશે. બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક. વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ, જેને પણ લાગુ પડતું હોય તો એ લોકોએ જ આપવાનું છે, બાકી કોઈએ આપવાનું નથી. ત્યાર પછી એક સંમતિપત્ર આપવાનું છે, જે સંયુક્ત નામે જમીન ધરાવતા હોય અને ભાગીદાર હોય તો એમને લાગુ પડશે. એટલે કે એકથી વધારે લોકો પાસે એમનું નામ ચડેલું હોય એક જ જમીનમાં, તો એમને સંમતિપત્ર છે એ આપવાનું રહેશે. તો મિત્રો, આટલા ડોક્યુમેન્ટ છે તમારે અવશ્ય એનો સ્ક્રીનશોટ લઈ અથવા તો તમારે સ્કેન કરી અને અપલોડ કરવાના રહેશે. આનો પણ તમે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો અરજી કરવા માટે 12/3/2024 થી 11/5/2024 સુધી તમે આ યોજનાની અંદર ફોર્મ છે એ ભરી શકો છો. તો અરજી કરો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અરજી ફોર્મ ભરવા વિશેની સૂચના છે એ તમને અહીં જોવા મળશે. એમાં જો તમે પહેલાથી રજીસ્ટર હોય તો હા સિલેક્ટ કરવાનું, અન્યથા ના સિલેક્ટ કરી આગળ વધવા ક્લિક કરો. આ ઓપ્શનને ઓકે આપી દેવાનું છે.
ત્યાર પછી મિત્રો તમને અરજી કરવા માટેના તમામ કોલમ છે એ જોવા મળશે, જેમાં નવી અરજી કરવા ક્લિક કરો, આમાં તમારે ક્લિક કરવાનું છે। અહીં તમે જોશો તો સૌપ્રથમ અરજદારની વિગત ભરવાની છે, જેમાં તમારું નામ, પિતાનું નામ, જો કોઈ મહિલા અરજદાર હોય તો એમના પતિનું નામ, અહીંયા અટક આવશે, જિલ્લો અહીંથી તમારે સિલેક્ટ કરવાનો રહેશે। જિલ્લો સિલેક્ટ કરશો એટલે મિત્રો અહીં તાલુકાનું લિસ્ટ તમને જોવા મળશે, તો તાલુકો તમને જે પણ લાગુ પડતો હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનો છે અને એ જ રીતે તમારે તમારું ગામ છે એ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો સરનામું છે એ અહીંયા લખવાનું રહેશે, પિનકોડ નંબર, ત્યાર પછી સ્ત્રી કે પુરુષ જે પણ હોય એ તમે સિલેક્ટ કરી શકો છો। અહીંથી તમારે જાતિ સિલેક્ટ કરવાની છે, SC, ST, OBC, જનરલ કે EWS। ત્યાર પછી મિત્રો અહીંયા ઈમેલ આઈડી આપવું હોય તો આપી શકો છો, અન્યથા છોડી પણ શકો છો। ત્યાર પછી દિવ્યાંગ હોય તો હા અથવા ના તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ખેડૂતોના પ્રકાર, જેમાં નાના ખેડૂત કેનો સમાવેશ થાય છે તો કે 1 થી 2 હેક્ટર જમીન ધરાવતા હોય તો એવા ખેડૂતો નાનામાં આવશે। ત્યાર પછી સીમાંત ખેડૂતોમાં 1 હેક્ટર કે તેથી ઓછી જમીન હોય તો એવા ખેડૂતો સીમાંત ખેડૂતમાં આવશે। ત્યાર પછી મોટા ખેડૂત, જે 2 હેક્ટરથી વધુ જમીન હોય તો એ મિત્રો અહીં મોટા ખેડૂતની અંદર આવશે, તો એ રીતે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી મોબાઈલ નંબર છે એ તમારે અહીંયા લખવાનો છે, આધાર નંબર અહીંયા લખવાનો છે અને અહીંયા ટિક માર્ક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો નીચે સ્ક્રોલ કરાવશું તો જો તમે આત્માનું રજિસ્ટર ધરાવતા હોય તો હા અથવા નામાં તમારે જવાબ આપવાનો છે। સહકારી મંડળીના સભ્ય છો કે કેમ એ તમે અહીંથી સિલેક્ટ કરી લેજો। એ જ રીતે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય છો કે કેમ એ પણ તમારે અહીંયા હા અથવા નામાં જવાબ આપવાનો રહેશે। ત્યાર પછી બેંકની વિગત, જેમાં આધાર કાર્ડ છે એ તમારું બેંક સાથે લિંક કરેલું હોવું જોઈએ, તો એવી જ બેંકનો નંબર છે એ તમારે અહીંયા લખવાનો છે। બેંક IFSC કોડ સૌપ્રથમ તમારે આપવાનો છે અને 100 બેંક ડિટેલ કરશો એટલે બેંકનું નામ ઓટોમેટિક IFSC કોડ ઉપરથી આવી જશે। તમારે અહીંથી જિલ્લો છે એ પસંદ કરવાનો રહેશે। એ જ રીતે બ્રાન્ચનું નામ છે એ તમને અહીં નીચે જોવા મળશે, તો અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। બેંક ખાતાનો નંબર અહીંયા લખવાનો છે, ફરી પાછો એ જ ખાતા નંબર તમારે અહીંયા કન્ફર્મ કરવાનો રહેશે। અરજદારનું નામ જે પ્રમાણે બેંકમાં આપેલું હોય ઇંગ્લિશમાં એ પ્રમાણે તમારે અહીંયા લખવાનું છે અને એ જ રીતે ઇંગ્લિશમાં એડ્રેસ આપવાનું રહેશે। જમીનની વિગત આપવાની છે, જેમાં અહીંથી તમે જમીન રેકોર્ડ ધરાવતા હોય તો એ રીતે અને ટ્રાઇબલ લેન્ડ ધરાવતા હો તો એ રીતે સિલેક્ટ કરવાનું રહેશે। આપણે જમીન રેકોર્ડ ધરાવીએ છીએ, જેવું તમે સિલેક્ટ કરશો એટલે ખાતા નંબર અને ખાતેદાર અહીંયા આગળ એડ થઈ જશે કોલમો, તો એ તમે જોઈ શકશો। હવે મિત્રો અહીંયા આગળ તમે ગામ, જિલ્લો અને તાલુકો એ રીતે સિલેક્ટ કરશો એટલે તમારા ખાતા નંબર છે એ તમને અહીંયા લિસ્ટ જોવા મળશે। આમાંથી તમારું જે પણ ખાતા નંબર હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે અને જેવો તમે ખાતા નંબર સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક અહીંયા આગળ તમારા ખાતેદારના નામ જેટલા પણ હશે એ તમને જોવા મળશે, તો એ તમે જોઈ લેજો। ત્યાર પછી મિત્રો જમીનનો વિસ્તાર હેક્ટરની અંદર અહીંયા તમને બતાવશે, જેવું તમે ખાતા નંબર સિલેક્ટ કરશો એટલે અહીંયા જમીનનો પ્રકાર છે જમીનનો વિસ્તાર એ તમને જોવા મળશે। ત્યાર પછી મિત્રો રેશન કાર્ડની વિગત આપવાની છે, જેમાં રેશન કાર્ડનો નંબર અહીંયા લખવાનો છે। સર્ચ કરાવશો એટલે તમારા રેશન કાર્ડની અંદર જેટલા પણ સભ્ય હશે એ તમામ તમને જોવા મળશે। એમાંથીને તમારે એટલે કે અરજદારનું નામ છે એ સિલેક્ટ કરી લેવાનું છે। ત્યાર પછી મિત્રો નીચે તમે સ્ક્રોલ કરાવશો તો અહીં તમને એક કેપ્ચા જોવા મળે છે। કેપ્ચા તમારા પીસીની અંદર અથવા તો ફોનની અંદર જે પણ તમને જોવા મળે એ તમારે લખવાનો છે અને અરજી સેવ કરોના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, એટલે તમારી અરજી છે એ અહીં સફળતાપૂર્વક સબમિટ થઈ જશે। તમને એક અરજી નંબર આપવામાં આવશે, જેને તમારે સાચવીને રાખવાનો છે। ભવિષ્યમાં જ્યારે પણ તમારે અરજીની સ્થિતિ જાણવી હશે ત્યારે મિત્રો આ નંબર ઉપરથી તમે એને ચેક કરી શકો છો। જો તમારી અરજી ફોર્મમાં કોઈ પણ ભૂલ હોય તો અરજી અપડેટ કરવા અહીં ક્લિક કરો, આ ઓપ્શનને ક્લિક કરશો, તમારો અરજી નંબર નાખશો, અહીંયા જમીનનો ખાતા નંબર અથવા તો રેશન કાર્ડ નંબર નાખી કેપ્ચા અહીંયા નાખી અને તમારે સબમિટ કરવાનું રહેશે। મિત્રો જેવું તમે અહીંયા સર્ચ કરાવશો એટલે ફરી પાછી અરજી ઓપન થઈ જશે। જે પણ જગ્યાએ ભૂલ હોય તમારે સુધારો કરી અને ફરી પાછી સેવ કરી દેવાની રહેશે। ત્યાર પછી એ જ રીતે તમારે અરજીને કન્ફર્મ કરવાની રહેશે અને લાસ્ટમાં તમારે એની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે। મિત્રો અત્યારે ડોક્યુમેન્ટ તમારે અપલોડ નથી કરવાના, પરંતુ જ્યારે પણ તમને કોલ આવે તમારી અરજી મંજૂર થઈ જાય ત્યાર પછી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અથવા તો ત્યાં જ જમા કરાવવાના રહેશે। તો એ રીતે તમારે છે એ ત્યાં પૂછી લેવાનું છે। તો મિત્રો આખી પ્રોસેસ કંઈક આ પ્રકારે જ છે। આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે।
તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.